જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જોઈને આપણા વિડીયો જોવે ને શું વાંધો હોય, બસ મોજમાં જ રહેવાનું। અને આજે છે ને આપણે તમને ખબર જ છે કે ધાણાની સિઝન હવે હોય એટલે બધાને હું મોસમ પડી હોય ધાણાની, એટલે ધાણામાં કઈ રીતે મશીન હાલે ને ધાણાને આપણે કઈ રીતે આપણે એને લઈ અને ઢગલો કરવાનો ને એ બધું અમે બતાવવાના છીએ। તો મારા વિડીયોમાં તમે છેક સુધી કન્ટિન્યુ રહેજો, કેમ કે એને કોઈ એમ કે છે ઠેસર કહે ને કોઈ ચકૈડી કહે ને પંજાબની એ રીતના છે, એટલે તમને રાતનું શૂટિંગ બતાવશું, કેમ કે રાતે પણ મશીન આવ્યું હતું અને દિવસના પણ મશીન આવ્યું હતું। તો ચાલો હવે તમે છેક સુધી મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આજે અમે તમને ફાર્મરની લાઈફ એટલે કે આપણે ખેતરમાં વિડીયો છે એટલે તમારે છેક સુધી બન્યા રહેજો, તે માટે તમે છેક કન્ટિન્યુ મારો વિડીયો જોજો। आज जो આપણે ધાણાની કચેરી હાલે છે તેથી આપણે બતાવ્યું થોડું આપણે કરીશું। આ રીતના સીધું બાટલું ભરાઈ જાય છે અને સીધા ઢગલો કરવો હોય તો પણ હાલે। પૂરી કાઢવાની બાકી છે। અહીંયા કાઢી નાખી છે અને અહીંયા ફૂલનું ભરાઈ ગયું છે, પછી એક ફૂલનું થવા આવી છે। पंजाब में चक्करडी है, पंजाब में चक्करडी कहेवाय। वहाँ है और वारे आम साइड में और मेज हो सीधो हाल आम 4 मजूर ज होय, अपने 6 से 7 मजूर જોઈએ। जो आम सीधा ऊभा ऊभा नाख्या जाए एक जणो। ઢાંકવાનું કામ હાલે છે, વરસાદનું વાતાવરણ છે।
વરસાદનું વાતાવરણ છે. જુઓ મિત્રો, આપણે હે ને અત્યારે ધાણાવાળું ખાલી થઈ ગયું છે. આપણે આમાં ધાણા હતા, વાઢી લીધા છે. જુઓ પડું ધાણાવાળું. આમાં ધાણા હતા મિત્રો. જુઓ આપણે આ પડું બધું આમાં બધામાં ધાણા હતા ને આ રીતના જુઓ હુરીમાં નાખ્યા છે. હવે આને 10-15 દિવસ સુધી હુરીમાં રાખવા પડે, કે આપણે જે વાઢા હોય ને ત્યારે લીલા હોય છે, એટલે આને આપણે પાકવા દેવાના હોય છે. હુરીમાં 10-15 દિવસ હુરીમાં રાખીએ એટલે સુકાઈ જાય આપણે ધાણો, પછી એને કાઢવાના. સીધા આપણે એને મિત્રો હાલે નહીં, એટલે એને હુરીમાં નાખવા જ પડે. સીધા લીલા હોય છે. જુઓ 3 હુરી કરી છે મિત્રો. એક વાં છે, એક આપણે અહીંયા છે. આ રીતના હાડલામાં આપણે નીચે હાડડીઓ પાથરી દેવાની. હાડીના બુંગણ કરેલા હોય ને એ આપણે પાથરીને અને એમાં નાખવાના હોય છે, કારણ કે ઢોરાય નહીં એ માટે. પછી આ ધૂળમાંથી હાથમાં આવે નહીં. જુઓ આમાં બધી જગ્યામાં ધાણા હતા આપણે. જુઓ આપણે ધાણાની ચકેડી અત્યારે હાલે છે. ટમાટિયારા મીઠાભાઈ કાનાભાઈ પીપળિયાનામાં હાલે છે. આ ચકેડી છે પંજાબની. આ પંજાબની ચકેડી છે, રાકેશભાઈ કોરીનું છે. અત્યારે અમારે અહીંયા હાલે છે ભીખાભાઈ કાનાભાઈ પીપળિયાને ત્યાં. જુઓ તમે આ કઈ રીતના ચાલે છે. આ હુરી છે, આ રીતના આને હુરીમાં નાખવાના હોય છે. જુઓ મિત્રો, આપણે આ બાજુ એનો ભૂકો નીકળે છે.
કોતરો લગાવી દેવાનો, સીધા કોતરા ભરાઈ જાય. તગારા લેવા હોય તો પણ ચાલે ને સીધા કોતરામાં પણ ચાલે, સીધી લારીમાં હાલે. જુઓ મિત્રો, આપણા કોતરા અહીંયા ભરેલા મૂક્યા છે. કોતરા ભરાય છે.